ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. ચલો આજે આપણે ધોરણ 2 ગણિત એમાં પહેલો એકમ છે દરિયા કિનારે. કયો એકમ છે? દરિયા કિનારે. એમાં આપણે પહેલો પ્રશ્ન છે, જો દરિયા કિનારે, બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે કે શું દેખાય છે કહો, બરાબર. એમાં અહીં જુઓ, પહેલાં તો આ ચિત્ર શાનું છે જોજો, બરાબર, ધ્યાનથી જોજો. દરિયા કિનારાનું શાનું છે? દરિયા કિનારા. એમાં જો સરસ મજાનું ચિત્ર દેખાય છે. શેના ચિત્ર છે? એક એક બોલવાનું. ચલો તું બોલ પહેલાં. હોડી. ચલો જય. આયુષ. ફુગ્ગાવાળો. ચલો ભવ્યા. ચલો માળા. ચલો મિહિર બોલો. તમને શું દેખાય છે? નારંગી. સરસ. ચલો તને નિધિ? નાવડી. ચલો તમારે નિધિબેન? ફણસ કહેવાય. શું કહેવાય એને? ફણસ. ચલો બીજું? કેળા છે ને ભાઈ? કેળા દેખાય છે કોઈને? હા. જો હવે આપણે એની જો અહીં આપેલું છે ને ઉપરનું ચિત્ર જોઈ નીચે આપેલી વસ્તુઓની સંખ્યા ગણો અને લખો, બરાબર. પછી લખીશું, પહેલાં આપણે સમજી લઈએ, બરાબર. પછી બધાએ પોતાની જાતે વ્યક્તિગત કાર્ય કરવાનું છે, બરાબર. ચલો આપણે પહેલાં સાનવીબેન છે ને, આપણે અહીંથી વારો લઈએ, બધાનો વારો લઈએ. હા ને, આપણે અહીંથી વારો લઈએ, પછી જયનો વારો, આમ લાઈનમાં વારો લઈશું, બરાબર. ચલો હવે તું છે ને નાવડી ગણ. ચાલો હોડી છે ને, હોડીએ ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. સરસ. કેટલી નાવડી છે? 12. ચલો 12 ને આપણે સાનવીબેનને પૂછ્યું, તમે કેવી રીતે ગણ્યા? એક પછી એક ગણ્યા કે જૂથમાં? એક પછી એક, બરાબર. હવે આપણે જૂથમાં ગણીશું. શેમાં ગણીશું? જૂથમાં એટલે કેવી રીતે ખબર? જો અહીંયા આ નાવડી ગણ પહેલાં. 4. આ નાવડી ગણ. 4. આ નાવડી ગણ. 4. તો કેટલાના જૂથ છે? 4 ના. તો આપણે 4 ને 4 ઉમેરવા. 4 માં 4 ઉમેરો. ચલો 4 ને 4 8. 8 ને 4 12. એવી રીતે ગણવાનું જૂથમાં. જો આપણે એક એક કરીને ગણીએ તો ગણતા વાર લાગે. જૂથમાં ગણીએ તો ઝડપથી ગણતરી કરી શકીએ, બરાબર ને. ચલો હવે આપણે તો ત્યાં શું લખીશું? તમે નાળિયેરમાં સોરી હોડીમાં શું લખીશું? નાવડીમાં હોડી એમ લખેલું છે ને, હોડી. એમાં શું લખીશું? કેટલી હોડી લખીશું? 12. કેટલી લખીશું? 12. પણ તમે લખવા બેસો ત્યારે ગણતરી કરજો. હા, 4 ને 4 8. 8 ને 4 12. ચલો હવે જયભાઈ ગણશે. જયભાઈ જૂથમાં ગણશો કે એક પછી એક? જૂથમાં નહીં આવડતું તો ગણો તાર. જૂથમાં ગણો બેટા. 1 2 3 4 5. હવે આ ગણો કેટલાના જૂથ છે? પછી મને કહેજો. 5 ને 5 10. 10 ને 5 15. 15 ને 5 20. 20 ને 5 25. ને 2 27. વેરી ગુડ. 27 કેમ થાય એ આવડવું જોઈએ પણ. 27. વેરી ગુડ. તો નારિયેળમાં એવી રીતે ગણતરી કરવાની. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. એમ કેટલી બધી વાર લાગે ને. અને જો જૂથમાં ગણતરી કરીએ તો ઝડપથી ગણતરી થાય. જો 5. 5 ને 5 10. 10 ને 5 10 માં 5 ઉમેરો જોઈ 15. 15 માં 5 ઉમેરીએ તો 20. 20 માં 5 ઉમેરીએ તો 25. 25 માં 2 ઉમેરીએ તો 26 અને 27. તો કેટલા નારિયેળ થયા બધા કુલ? 27. સરસ. ચલો બંને બાળકો માટે ક્લેપ કરો ભાઈ, સાનવી અને જય માટે. ચલો આપણે હવે ભવ્યાબેનનો વાર આવ્યો. ભવ્યાબેનને ગણવાના છે છોકરા. આ બાળકો ગણો. ચલો 1 2 3 4 5 6. ચલો એક પછી એક ગણ્યા. હવે જૂથમાં ગણો. 2 ને 2 4 ને 2 6. કેટલા બાળકો છે? 6 બાળકો. ચલો ભવ્યા માટે ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ, આવડી ગયું મને ને. ચલો હવે આવશે નિકુલભાઈ. નિકુલભાઈને શું ગણવાનું છે? નારંગી. ચલો અહીં આ ગણો પહેલાં. આમાં કેટલી નારંગી છે? 1 2 3 4 5 6 7 8 9 10. અને એ 10 છે તો કેટલા થયા? 20. 10 આ 10 અને આ 10. તો 10 ને 10 20. આવી રીતે ગણતરી કરવાની છે. એક પછી એક કરીએ તો ઘણી બધી વાર લાગે. આટલી બધી ગણીએ એટલી બધી વાર લાગે.
એટલે જો આપણે જૂથમાં એકમાં ખબર પડી જાય ને કે અહીંયા 10 છે તો આ 10 જ હોય. 10 ને 10 20. તો કેટલી નારંગી થશે મિહિર? 20. ચલો 20 કેમ થાય ખબર ને પાછી એ આવડવું જોઈએ પાછું. ઓકે ચલો હવે આપણે નિધિબેનનો વારો લઈશું. નિધિબેનને ફુગ્ગા ગણવાના છે. જૂથમાં ગણશો કે નિધિબેન? હા તો જૂથમાં ગણો ચલો. 4 અને 2 26. સરસ. કેટલા ફુગ્ગા થયા? 26. ચલો હવે મારી સાથે બધાય ગણવાના છે. ચલો રેડી? જો 1 2 3 4. એકમાં એક જૂથમાં શેર કેટલાનું જૂથ છે? 4 4નું જૂથ છે. આ 4 આ 4 4 4 4 4. બરાબર? તો અહીં મારી જોડે બોલજો બધા. ચલો 4 4 ને 4 બોલો જોરથી. 8 ને 4 12 12 ને 4 16 16 ને 4 20 20 ને 4 24 24 ને 2 26. કેટલા થયા? 26 ફુગ્ગા થયા. બરાબર? ચલો નિધિ માટે ક્લેપ કરો. મસ્ત ગણીમાં દીકરીએ. વાહ ભાઈ વાહ. ચલો હવે આપણે હેતશ્રીને બારો. હેતશ્રી બેનને માળા ગણવાની છે. છીપલાની માળા કેટલી છે ગણો. ચલો ઊભા થઈ જાવ ત્યાંથી. લો આ બાજુ છીપલાની માળા ગણો. ચાલો આ બેન વેચે છે ને છીપલાની માળા. આ છીપલાની માળા ગણો. ચાલો 1 જોરથી 1 2 3 4 5 6 7 8 9 10 લાઈનમાં ગણવાની. કોઈ પણ આપણે ગણતરી કરીએ ને જ્યારે આમ લાઈનમાં ગણવાની. જો આમ 1 2 3 4 5 6 7 8 9 10. આમ 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 લાઈન ગણો ને તોય પણ ચાલે, પણ એક કે રહી જવું જોઈએ નહીં. જો 1 2 3 4 5 6 7 8 9 10. કેટલી માળા છે? 10. ચલો એક માળામાં કેટલા છે ખબર તમને? 10 છે. કેટલા છીપલા છે? 10. તેવી 10 માળા છે તો કેટલા છીપલા થશે કોણ કહેશે? 100. વાહ ભાઈ વાહ. કેટલા થાય? 100. જો આપણે ગણતરી કરીશું. ચલો મારી જોડે બોલો. 10 10 ને 10 20 20 ને 10 30 30 ને 10 40 40 ને 10 50 50 ને 10 60 60 ને 10 70 70 ને 10 80 80 ને 10 90 90 ને 10 100. ચલો જય ગણીને બતાવશો. જય ગણો જો ફરી બેટા. 10 10 ને 10 20 20 ને 10 30 30 ને 10 40 40 ને 10 50 50 ને 10 60 60 ને 10 70 70 ને 8 80 70 ને 9 10 કહેવાનું. ચાલો ફરી જો અમારી જોડે બોલજો. ફરી જો 10 10 ને 10 20 20 ને 10 30 30 ને 10 40 40 ને 10 50 50 ને 10 60 60 ને 10 70 70 ને 10 80 80 ને 10 90 90 ને 10 100. બરાબર? કેટલા છીપલા હોય તાર 10 માળા બને? 100. બરાબર? સરસ. હવે ખબર પડી ગઈ બધાને? હવે તમારી નોટમાં ફરીથી તમારી જાતે ગણી અને લખવાનું છે. બરાબર? ચલો જોરદાર ક્લેપ કરો બધાય. સરસ.